નમસ્કાર દર્શક મિત્રો, મકર સંક્રાંતિના પૂર્વ સંધ્યાએ આપ સૌનું સ્વાગત છે જીટીપીએલ ન્યૂઝમાં। સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કોરોનાના વધતા જતા કેસો અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક યોજતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કાળવાના પુલનો ટ્રાફિક હળવો કરવા પંચેશ્વરથી દાતાર રોડ સુધી બનાવેલા નવા પુલનું લોકાર્પણ કરતી મહાનગરપાલિકા। સ્વચ્છતા અંગે શહેરીજનોને અપીલ કરતી મહાનગરપાલિકા ખુદ જ ખુલ્લા ટ્રેક્ટરમાં કરે છે કચરાનું પરિવહન, દુર્ગંધથી લોકો પરેશાન। ગાંચીપટ વિસ્તારના લોકો વેરો ભરતો હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત, સ્થાનિક બહેનોએ ઠાલવ્યો રોષ। અને કાલે ઉત્તરાયણનું પર્વ, સારા પવનને કારણે પતંગબાજોમાં ભારે ઉત્સાહ, છેલ્લી ઘડીની ખરીદીથી બજારોમાં પણ આવી રોનક। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જુનાગઢ। દીકરીના લગ્ન માથે હોય તો પપ્પાને એક જ ચિંતા હોય, કરિયાવરની। પણ શિવ ફર્નિચર આપે છે સંપૂર્ણ કરિયાવર સેટ માત્ર 32,000 થી શરૂ। બેડ, ગાડલું, 2 ઓશિકા, 2 તકિયા, 2 ખુરશી, કબાટ, ડ્રેસિંગ ટેબલ, ટીપોય, બાજોટ, પાટલો અને દીવડો, સાથે સોનાનું પેન્ડલ બિલકુલ ફ્રી તથા સંપૂર્ણ ફર્નિચર પર 10 વર્ષની વોરંટી અને સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ફ્રી હોમ ડિલિવરી। પપ્પા, મારા લગ્નનો કરિયાવર તો ફક્ત શિવ ફર્નિચરમાંથી જ। શિવ ફર્નિચર, ભેસાણ ચોકડી, રાજકોટ હાઈવે, જુનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જુનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જુનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ મેરેથોન બેઠકમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રીના સલાહ સૂચનો પણ લીધા હતા અને આગળ ઉપરની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. हमें ये भी सुनिश्चित करना होगा कि होम आइसोलेशन में ही ज्यादा से ज्यादा ट्रीटमेंट हो सके. इसके लिए होम आइसोलेशन से जुड़ी गाइडलाइंस को, प्रोटोकॉल को, उसे फॉलो करना और स्थितियों के अनुसार इम्प्रोवाइज करना भी बहुत जरूरी है. होम आइसोलेशन के दौरान ट्रैकिंग और ट्रीटमेंट की व्यवस्था जितनी बेहतर होगी उतना ही अस्पतालों में जाने की आवश्यकता कम होगी. संक्रमण का पता चलने पर लोग सबसे पहले कंट्रोल रूम में संपर्क करते हैं. इसलिए उचित रिस्पांस और फिर मरीज की लगातार ट्रैकिंग कॉन्फिडेंस बढ़ाने में बहुत मदद करती है. मुझे खुशी है कि कई राज्य सरकार इस दिशा में बहुत अच्छी तरह नए नए इनोवेटिव प्रयास भी कर रही है, प्रयोग भी कर रही है. करीब 1.5 लाख नए ऑक्सीजन, आईसीयू और एचडीयू बेड तैयार किए जा रहे हैं. 5,000 से अधिक विशेष एम्बुलेंस और 950 से अधिक लिक्विड मेडिकल ऑक्सीजन स्टोरेज टैंक की कैपेसिटी जोड़ी है. इमरजेंसी इंफ्रास्ट्रक्चर की कैपेसिटी को बढ़ाने के लिए ऐसे अनेक प्रयास हुए हैं, लेकिन हमें इस इंफ्रास्ट्रक्चर का विस्तार करते रहना है. कोरोना को हराने के लिए हमें अपनी तैयारियों को कोरोना के हर वेरिएंट से आगे रखना होगा. જૂનાગઢવાસીઓને આજે મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ એક નવા પુલની ભેટ મળી છે. પંચેશ્વરથી દાતાર રોડ તરફ જવાના પુલનું આજે મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધીરુભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ દુલેસિયા, કમિશનર તન્ના સહિતના પદાધિકારીઓ અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યાદ અપાવીએ કે જૂનાગઢમાં કાળવા ચોકના ટ્રાફિકનો ભારણ ઘટે તે હેતુથી પંચેશ્વરથી દાતાર રોડના નવા પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ તો આ પહેલાં જ પુલ તૈયાર થઈ ગયો હતો. કુલ 5.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલથી શિવરાત્રિનો તહેવાર, પરિક્રમા અને અન્ય તહેવારોમાં જે કાળવાના પુલમાં ટ્રાફિક જામ થાય છે અને સ્થાનિક ટ્રાફિકને ડિસ્ટર્બ થતું હોય છે તેનાથી હવે મહદ અંશે સમસ્યા હળવી થશે તેવું મેયરે આજે પોતાના સ્પીચમાં જણાવ્યું હતું. આ પુલ શરૂ થતાં ટ્રાફિકનો મહદ અંશે જૂનાગઢવાસી ઉપરથી ભાર ઓછો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંચેશ્વર વિસ્તારમાં આશરે 5.5 કરોડથી ઉપરની કિંમતના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ આ બ્રિજ આ વિસ્તારની ટ્રાફિકને હળવો કરવા માટે અનેક વિકાસના કામો આજે જૂનાગઢમાં થઈ રહ્યા છે, ત્યારે પંચેશ્વર વિસ્તારમાં આજે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે લોકો એમનો લાભ લઈ અને ટ્રાફિક સિટીમાં પ્રમાણમાં ઓછું થાય એટલા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે, પબ્લિક પણ વધતી જાય છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ એક જે પંચેશ્વર ઉપરનો બ્રિજ જે દાતાર રોડથી પંચેશ્વર અને આપણે આયુર્વેદ કોલેજ, આયુર્વેદ હોસ્પિટલ, એ જે બ્રિજ છે એ 5.5 કરોડને ખર્ચે સરકારે મંજૂર કર્યો અને એ બ્રિજ તૈયાર થઈ ગયો અને આજે એનું ઉદ્ઘાટન આપણા માનનીય સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું છે. આ તકે ભવનાથના શિવરાત્રિના મેળામાં તથા ગિરનારની પરિક્રમામાં જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિક આ પુલને કારણે ઘણો બધો ડાયવર્ટ થશે અને કાળવા ચોકમાં જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિક અહીંથી જ ચાલે. એટલે જે વિસાવદર સત્તાધારથી જે આવનારા વર્ગ છે એના માટે આ ખૂબ જ બિલખા રોડમાં આવવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને ટ્રાફિક હળવો થશે. આ તકે માન્ય આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી અને સૌ અધિકારીશ્રીઓ
તથા અમારા ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ, અમારા રાકેશભાઈ સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા કમિશનર શ્રી, શાસક પક્ષના નેતાશ્રી અને દંડક શ્રી ધર્મણભાઈ, આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ જીવાભાઈ, વસરીભાઈ બેન, બ્રિજિસાબેન અને નાગજીભાઈ, આ બધાએ પણ ખરેખર સહકાર આપ્યો છે. અને આ તકે આ વિસ્તારની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પૂરેપૂરો આનો ઉપયોગ થાય. વિશેષ આ કોન્ટ્રાક્ટર પણ બહુ સારું કામ કર્યું છે અને એને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણામાં કહેવત છે કે દીવા તળે હંમેશા અંધારું હોય છે. મહાનગરપાલિકા જ્યારે માઇક ફેરવીને આની અપીલ દ્વારા લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી હોય છે, ત્યારે મહાનગરપાલિકાનું ટ્રેક્ટર જ ખુલ્લામાં કચરો લઈ દોડતું આજે નજરે ચડ્યું હતું. સ્વચ્છ ભારત અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા છાસવારે લોકોને જ્યારે સ્વચ્છતા રાખવા અનુરોધ કરે છે, ત્યારે કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા એકત્રિત કરવામાં આવતો કચરો ખુલ્લા ટ્રેક્ટરમાં માર્ગ ઉપરથી પસાર થઈ હાજીયાની બાગ સુધી લઈ જવામાં આવે છે, જેને કારણે ટ્રેક્ટર જ્યાંથી પસાર થાય છે તે વિસ્તારમાં અસહ્ય બદબૂ ફેલાવાનું શરૂ થાય છે. દુકાનદારો તેમજ રાહદારીઓએ નાક ઉપર રૂમાલ રાખવાની ફરજ પડે છે. ઘણીવાર મૃત પશુને લઈ જતું વાહન પણ ખુલ્લું રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બનતી હોય છે. આમ આ પ્રકારના વાહનોને પ્લાસ્ટિકથી ઢાંકીને લઈ જવું જોઈએ અને કેટલીક ચોક્કસ પદ્ધતિને અનુસરવું જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે. સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુ કૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. મારો આ બર્થડે ખૂબ જ સ્પેશિયલ રહ્યો. ગિફ્ટમાં મને મળી ગ્રીન પાવર સ્ટાર પ્લસ, એ પણ એક્સક્લુઝિવ ફીચર્સ સાથે. ગ્રીન પાવર ઈ બાઇકમાં મળશે ડિજિટલ ડિસ્પ્લે, રિવર્સ ગિયર, રિમોટ સિસ્ટમ, કીલેસ ઓપરેટિંગ, USB ચાર્જર પોર્ટ અને બાઇકમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ગ્રીન પાવર આપે છે વન ટાઈમ રિપેર સિસ્ટમ. અને હા, ચિંતા કરવાની જરૂર નથી. ઈ બાઇક પેટ્રોલથી નહીં ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એ પણ 1.5 યુનિટમાં 60+ કિલોમીટર. ગ્રીન પાવર આપે છે મોટર તથા બેટરી પર 1 વર્ષની ગેરંટી અને સ્ટુડન્ટ માટે ઈ બાઇક પર 12,000ની સબસિડી. ગ્રીન પાવર, મોડર્ન યુગનું મોડર્ન બાઇક. प्रेजेंटिंग बाय शिव ग्रुप, भैसाण चौकड़ी, राजकोट हाईवे, जूनागढ़. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK अपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જુનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જુનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. સમાચારનો પ્રવાહ ફરીથી શરૂ કરીએ તો ગાંચીપટ વિસ્તારની બહેનો આજે મહાનગરપાલિકા ઓફિસે પહોંચી હતી. આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાને તેઓને પોતાની માંગણીનું આવેદનપત્ર સુપરત કર્યું હતું અને GTPL ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથાઓ ઠાલવી હતી. હું ફરજાનાબેન દસાડિયા, સેવાદળ જિલ્લા પ્રમુખ મહિલા બોલું છું. અમારે અહીંયા ગાંચીપટની અંદર જે સમસ્યા હતી પાણીની, ગટરની, લાઇટની, એના માટે થઈને અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે થઈને આવેલ છીએ. એના પહેલાં બી અમે 6 મહિના પહેલાં આપેલ છે, કોઈ ધ્યાન આપતા નથી. ત્યાંના રહેવાસીઓને પાણીની, લાઇટની બહુ તકલીફ છે, હાલવા ચાલવાની, સ્કૂલના બચાવની, રોડની. પછી કોઈ બીમાર હોય છે તો ત્યાં લઈ જવા માટે તેને કંઈ વ્યવસ્થા છે નહીં. ના રિક્ષાવાળો કોઈ આવે છે, ના કોઈ એમ્બ્યુલન્સવાળો આવે છે. લોકો બહુ પરેશાન છે હર વાતથી. એટલે અમે કમિશનરશ્રીને કીધું છે કે મહેરબાની કરીને થોડુંક ધ્યાન આપો. તો તમે 3 મહિના થઈને અમારે આવે છે અહીંયા આવેદનપત્ર એ લોકોને. તો હવે અમારી શ્રીને આદેશ છે કે અમે અપીલ કરીએ છીએ કે અમારે આ કામમાં એ લોકો ધ્યાન આપે. મારું નામ બાનુબેન ઇકબાલ જેઠવા, ગાંચીપટમાં રહીશી સાહિલપાની દુકાન પાસે. અમારે નથી ગટરોનો સુવિધા કે નથી પાણીની કે નથી રોડની, કોઈ જવાબ દેતો નથી. તો અમે લોકો અહીંયા આવ્યા છીએ. વારવાવાળા નથી આવતા, કોઈ વાનવાળા નથી આવતા, ડિલિવરી રસ્તામાં થઈ જાય, કોઈ વાનને ના આવે, એવી અમને તકલીફ. ફરજાના બેન આવ્યા તો એને વિચારીએ અમને રસ્તો બતાવ્યો, બાકી કોઈ જવાબ દેતો નથી અમને. કલેક્ટર ઓફિસના પાછળના ભાગમાં જ રહીશી અમે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબ ખાતે જે ચૂક થઈ તે બાબતે આજે કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપે ચૂંટણી એજન્ડા બનાવી જોરશોરથી આ બાબતનો પ્રચાર ચાલુ રાખ્યો છે. જૂનાગઢમાં પણ ભાજપ કિસાન મોરચા દ્વારા ધરણા યોજી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં કિસાન સંઘે પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરી અને સૂત્રોચ્ચારો કર્યા હતા. દેશ માટે સતત જાગતા રહેતા વડાપ્રધાનની સુરક્ષા માટે કોંગ્રેસ સરકારે દાખવેલી બેદરકારીનો જવાબ પંજાબના મતદારો આપશે તેમ જણાવી કિસાન સંઘના હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આજનો અમારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના
ભારતના યશસ્વી વડાપ્રધાન જે પંજાબની અંદર વિકાસના કામોને લોકાર્પણ અર્થે પંજાબ ગયા હતા, ત્યાંની સરકારે તેની સુરક્ષામાં જે ચૂક કરી અને એના કાફલા ઉપર જે કાફલાને રોક્યો, એ અનુસંધાને આજે ગુજરાત ભાજપ કિસાન મોરચો આજ દરેક જગ્યાએ મૌન ધરણા પ્રદર્શન કરી અને ગુજરાતનો કિસાન માનની નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાનની પડખે છે એવું અમે આજે ધારણાથી અને અમે સાબિત કરીએ છીએ કે ગુજરાતનો કિસાન ભારતના વડાપ્રધાન હતા નરેન્દ્રભાઈ મોદી, અને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા નહોતા જેથી એને રોકવા પડે, અને એને જે સુરક્ષામાં ચૂક કરી પંજાબની કોંગ્રેસ સરકારે, એ અનુસંધાને આજનો મૌન ધરણાનો કાર્યક્રમ અમે આપેલો હતો. શહેરના કિસાન મોરચો અને જિલ્લા કિસાન મોરચા સંયુક્ત અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. આજે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, જ્યાં 14મી જાન્યુઆરી એટલે વણલખ્યો તહેવાર એક જે ઉત્તરાયણ છે તેને ઉજવવાની કોરોના વચ્ચે પણ લોકોમાં હોંશ અને થનગનાટ જોવા મળે છે. પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે દિવસભર પતંગના અનુરૂપ ચાલુ રહેશે. આવતીકાલે ઉત્તરાયણના પર્વ માટે પવનની ગતિ સારી રહેતા લોકો મન મૂકીને પતંગ ચગાવશે વાત નક્કી છે. અગાસી અને ધાબા ઉપર મમરાના લાડુ, તલ સાંકળી, ચીકી, બોર સહિતના વ્યંજનોની જે આફત ઉઠશે અને લોકો પતંગ ઉત્સવ મનાવશે. સવારને ભાગે ગાયને ઘૂઘરી, ઘાસચારો, ગરીબોને યથાયોગ્ય દાન પુણ્ય કરી લોકોનો દાનનો મહિમા પણ ઉજાગર કરશે. આજે બજારમાં પણ છેલ્લી ઘડીની ખરીદીને કારણે દિવસભર પતંગ, ફિરકી, બ્યુગલ, માસ્ક, ચીકી વગેરે વ્યંજનોની ખરીદી રહી હતી. સાથે સાથે ઊંધિયાની પણ જયાફત ઉડાવવામાં આવશે. દર્શક મિત્રો, ખાસ નોંધ લે, આવતીકાલે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જીટીપીએલ પરિવાર રજા પાડશે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. ગઈકાલે યુવા નેતા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે વધાવી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે તાલુકાના વધાવી ગામે સ્વામીજીને યાદ કરવા સાથે વંદે માતરમ ગીતના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપના પ્રતિનિધિઓ આ તકે હાજર રહ્યા હતા અને સ્વામીજીના આદર્શોને જીવનમાં ઉતારવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આજ રોજ યુવાનોના પ્રેરણા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુવા મોરચા દ્વારા જૂનાગઢ જિલ્લાના વધાવી મુકામે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવવામાં આવી. આ પ્રસંગે વધાવી ગામના શ્રી ડૉક્ટર શ્રી જોગલ સાહેબ તથા ગામના સરપંચ, ગામના આગેવાનો તથા સ્કૂલના સ્ટાફ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને યુવાનોના પ્રેરણાતા શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આજ રોજ જૂનાગઢ તાલુકાના વધાવી ગામે જિલ્લા તાલુકા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને અનેક લોકોએ યુવાનોએ તેમાં લાભ લીધો હતો
અને મોદી સાહેબનું જે સપનું છે યુવા જોડો કાર્યક્રમ અને સ્વામી વિવેકાનંદના જે વિચારો છે તેને સામત કરવા માટે આ એક યુવા કાર્યક્રમ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રજામલા વગેરેનો કાર્યક્રમ અને નમો એપલાઇન ઉપરથી લાઈવ પ્રસારણ નિહાળી અને બધાએ ખુશી વ્યક્ત કરી હતી. તે બદલ હું પણ યુવા મોરચા કારોબારી તરીકે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે સાબલપુર ખાતે કેસરનાથ બાપુની 13મી પુણ્યતિથિ ઉજવવામાં આવશે. આ તકે સાબલપુર ખાતે આવતીકાલે કેસરનાથ બાપુની 13મી પુણ્યતિથિ નિમિત્તે ગોરસ ગૌધર્મ ગૌતીર્થ આશ્રમ દીપડાપાઠ સાબલપુર ખાતે સવારે સમાધિ પૂજન અને બપોરે સંતોનો ભંડારો યોજાશે. આ ધર્મોત્સવનો ભાવિક જનતાને લાભ લેવા એસટીનાથજી બાપુએ જાહેર નિમંત્રણ દ્વારા અનુરોધ કર્યો છે. દર્શક મિત્રો, ફરીથી યાદ અપાવી અમે આવતીકાલે રજા પાડીશું. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કોરોનાના વધતા જતા કેસો અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક યોજતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કાળવાના પુલનો ટ્રાફિક હળવો કરવા પંચેશ્વરથી દાતાર રોડ સુધી બનાવેલા નવા પુલનું લોકાર્પણ કરતી મહાનગરપાલિકા. સ્વચ્છતા અંગે શહેરીજનોને અપીલ કરતી મહાનગરપાલિકા ખુદ જ ખુલ્લા ટ્રેક્ટરમાં કરે છે કચરાનું પરિવહન. દુર્ગંધથી લોકો પરેશાન. ગાંચીપટ વિસ્તારના લોકો વેરો ભરતો હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત. સ્થાનિક બહેનોએ ઠાલવ્યો રોષ. અને કાલે ઉત્તરાયણનું પર્વ. સારા પવનને કારણે પતંગબાજોમાં ભારે ઉત્સાહ. છેલ્લી ઘડીની ખરીદીથી બજારોમાં પણ આવી રોનક. આ સાથે આજના GTPL ન્યૂઝ અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. શનિવારે મળીશું સંજીવભાઈ મહેતા સાથે. ધન્યવાદ.